આજ છે 15 મિનિટ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1880 ના ભાદરવા સુધી 10મી દિવસ. આ તો આપણે શું કામ ડિસ્કસ કરી છે કે બધું બોલીશું, કઈ ધાર્મિક પ્રવચન નથી ને આપણે કઈ પ્રવચન કરતા છે નહીં. નોખા નોખા એંગલ થી આ બધું જોવાનું હોય છે. થઈ જાય તો કઈ નહીં. આ તો સુખમુનિ નો પાડ માનીએ કે આટલા બધા કે તો કોણ ઓળખાત. વચનામૃત નો તો એક કલ્પના રહેત કે 1837 માં આમ કોક થઈ ગયા, જેમ રામ થઈ ગયા કૃષ્ણ, કોઈની તારીખ નથી. કળિયુગમાં તો બધું પુરાવા જ માગશે. પ્રૂફ શું છે? આપણે પૈસા દઈએ છીએ ટિકિટ લઈને, બરોબર, છતાં ઓલો ચેકર આવે છે કે છે, હા તો બતાડો. ધેટ ઇઝ પોસિબલ. અમેરિકામાં તમે જાઓ, છાપાની દુકાન છે, યુ જસ્ટ થ્રો ઇટ એન્ડ ટેક ઇટ. કોઈ પૂછતું નથી તમે પૈસા ભર્યા કે નહીં, કારણ કે અહીંયા ઓલો માણસ રાખે પૈસા કલેક્ટ કરવા વાળો, એનો પગાર વધુ થઈ જાય છાપા કરતા. ત્યાં કોઈ જોતું નથી. એક સાવ મેં જોયું તો આંધળો હતો, મેગેઝિન વેચતો બિચારો, ડિઝેબલ, બધા નોખા નોખા મેગેઝિન. નોખા કઈ કે એટલે કે તમે લઈ લ્યો, પછી જે દે પૈસા લઈ લે. અમાર તમે કેમ ખબર પડે? સાવ આંધળો, એક તો સાવ આંધળો અને ઉપર પાછા કાળા ચશ્મા, એટલે ખરાબ ન લાગે એટલે પહેરતો. પછી હું ઉભો રહ્યો ત્યાં, આવું બધું હું કર્યા કરું જાઉં એટલે. મેં પૂછ્યું, આ તને આજે પૈસા મળે છે બધા? કે યસ, I always get $8 to $10 more than what I expect. $8 થી $10 મારી જે વિક્રી છે ને કરતા મને રોજ વધારે મળે. એવું અહીં કેદી થશે? અહીં તો દળદાર ગ્રંથ લઈ લેશે, નાનકડા પૈસા દેશે કે લઈ લ્યો. આજે બધા ચાલે છે, આજીવન મેમ્બર થઈ ગયા છે, એના ચાલે છે. ચંદ્રકાંત ગોસલિયા કઈક કર્યા છે, ફરતો તો વચમાં આવતી સ્વામિનારાયણ મેગેઝિન નીકળે છે ને અમદાવાદ થી, એના આજીવન થાય એના 500 રૂપિયા ભરતો હતો. 2500 માંથી 500 ભરતો. મને કીધું તમારે જોતું હોય તો ભર દઉં. બધું મને તું 20,000 સામા દે તો હું મારું એડ્રેસ દઉં. 500 મારા વતી ભર નહીં, 2,000 બીજા દે તો હું કહું ભાઈ પોસ્ટ કરજો. થાવ મારા એ લપ ન કરે. ગાદી પતિ દીકરા પતિ દારૂ થાવ એનો ફોન આવી ગયો કાલે, મેં તમને કીધું. એને કઈ ખાસ કામ ઘણા દિવસ થી એટલે ફોન કર્યો. કઈ કામ નથી ને તો બરોબર છે. આવી ગયો કાલે. શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના ત્યાં નહીં તો લગભગ મહારાજ ઓટા ઉપર ને એમ છે આ ઢોલિયા વાળા છે. વરસાવટનો ઢોલિયો કા તો લઈ ગયા છે ને કા આ ત્યાં જ રહેતા, તો એ ઢોલિયો વાપરે નહીં. ચિંતામણી નિષ્કોણ ત્યાં જ રહેતા છે. એ કઈ ઢોલિયા પૂછે ના રાખે, પણ મહારાજ માટે લઈને રાખ્યો હોય. આ તો એક ઇન્ટરેસ્ટ છે એટલે કહું છું કે આ જાણવાથી જ્ઞાન વધી જાય છે એની જરૂર નથી. આપણે ઇન્ટરેસ્ટ એવો હોવો જોઈએ, મહારાજની હરેક ક્રિયામાં રસ લેવો જોઈએ. બાકીના છે ઓટા ઉપર બિરાજમાન હતા, કઈ હિંચકા ઉપર ચૂંટતા એમ છે. આ ઢોલિયા વાળા લઈ ગયા હોય, એક રાખ્યો હોય. કોક વાર કી આ તો શ્રીજી છે ને, ઢોલિયો લાવો, લઈ જવો પડે. અરે શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર આપણી કથામાં કોઈને બોજ ન લાગવું જોઈએ, કોઈને સેલ્ફ ક્રિટિસિઝમ ન લાગવું જોઈએ કે મને કહે છે કેવું. બધા આઈ ઇન્ક્લુડ માય સેલ્ફ ફર્સ્ટ. હું શું પછી રેપો ન રહીએ.
આપણે કઈ કોઈને કહેવાય છે તો સાદું કહી શકે કે વાલા ભક્તો. ઓલા મોટા સ્વામી કે તો લાગતું કે વાલા ભક્તો કે છે. માધવ પ્રસાદ કે છે મને નથી ગમતું. મેં તો છે ને ભક્ત કહેતા છે આપણે. એ સાધનિક છે ને હું સાધનિક છું. હું એના કરતા 100% વધુ ચડાયેલો છું. ભગવા નથી પહેર્યા શું થયું? એ મને કે વાલા ભક્તો હવે કોપી ન કર ભાઈ, એના જેવો થા તું બાપ. ખૂબ હેત છે એટલે કેવાય એના માટે. ઓકે તો બરોબર. મોટા સ્વામી જોગી સ્વામી તો વાલા ભક્તો, વાહ સ્વામી દયા કરે અમને વાલા કર્યા. અહીં તો કોઈને વાલા ભક્તો કેતો નથી. હું તો ડોબા ને એવું બધું કઉ છું. કારણ કે એ રેપો હોવો જોઈએ. આપણે બધા સ્વામિનારાયણ દીકરા છે. કયો સંબંધ છે બીજો? મહારાજ ભક્ત રે. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના કોઈની બોલે જ નહીં જોગી સ્વામી. જાઓ એટલે સાકરનો ગાંગડો દઈ દે, રવાનું કરી મારતું જોઈને કહી દે કે આ બેસે એવો છે કે નહીં. હવે હજી લપત નહીં કે આનો અર્થ એક તો હોય ફૂટાઈ સાકરનો ગાંગડો પકડાવી દે એટલે સમજી જવાનું હવે જાઓ. મારા ભાઈ પાસે જતા અમદાવાદમાં, પછી જાય ના શું કે કેટલીક વાર કે મિત્ર તો તરત વાત કરતા કરતા ઉઠીને ઠાકોર સાકર ચડાવી લઈ દીધી. હાલવું પડે, છૂટી થઈ ગઈ. સાકર પકડાવી દે, આમ ગાળ દઈને મહારાજ કે મૂર્ખા ભાગી જાય, બહુ મારે સુઈ જવું છે. એને બદલે મોટા પુરુષ છે એટલે એમ કે હા. કાલ ફોન આવ્યો બધું ક્યાં, એટલે કે કઈક માલિશ કરાવે છે ને હું પછી ફોન પાછો કરું છું. ઉભો રે, પાછો ફોન કરતો મેં કીધું 1 થી 3 માં ન કરતો. હું શું કહું છું પછી તારા બાપાનો ફોન આવે પછી 5 કલાક વાત કરે કે ના ના હું નહીં કરાવું. 3:30 પછી આ લોકો થાકી રહીને બિચારા. આપણે કેટલા બધા સંકલ્પ વિકલ્પ સોતા એના પાસે જતા હોય, ભલે ભાવથી જતા હોય પણ લોચા તો અંદર છે જ. કેટલાક ને મળે તો સ્વામિનારાયણ વતી કહે છે એટલે બોલે છે વાલા ભક્તો. બધાને પરવાના ન હોય. જોગી સ્વામી કે વાલા ભક્તો કહી દો આપણે સર્ટિફિકેટ મળી ગયું. મોટા સ્વામી કહેતો અનુકરણ ન કરે. અહીં તો પહેલેથી રિવાજ ચાલ્યો આવ્યો છે. શું થાય? જલન માત્રીનો શેર છે. અનુકરણ ન કરું તો બીજું શું કરું? મરવાનો અહીં પહેલેથી રિવાજ ચાલ્યો આવ્યો છે કે બધા મરે છે એટલે હું મરું છું. આ અનુકરણ ભલે કહેતા હોય પણ મારે મરવું જ પડશે. રિવાજ છે, રિવાજ થઈ ગયું. કરવા માંડે એટલે હું લઈ લીધું. એવું નહીં કે અહીં કઉ છું એને કીધું તું. મેં આ શું બોલો અરે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ સારું બોલે છે, ખરાબ નથી બોલે. ગાળ પડો દે છે વાલા ભક્તો કે આઈ ડોન્ટ ક્રિટિસાઇઝ હિમ ધેટ. એ જે સમજીને બોલે છે તો સરસ જ છે. ભગવાનના ભક્તોને વાલા ભક્તો કેવું કઈ પાપ નથી. But at the root of it, you require Dharmjivan Das to talk like that. You require Jogi Swami to talk like that. કાલ ઉઠીને કઈક બીજો ખૂબ શાસ્ત્રી થી આવશે, ગોલ્ડ મેડલ લઈ આવશે. એક કે છે પોર્યો વાલા ભક્તો. યાજ્ઞવલ્કે તો 6 વર્ષની ઉંમરે કીધું તું વત્સો. યાજ્ઞવલ્ક શું હજી સુધી યાજ્ઞવલ્કની સ્મૃતિ વંચાય. 6 વર્ષની ઉંમરે મોટા જટાયુને કહી દીધું વત્સ. ઓલા બધા આ ગજબ ચોખ્ખો પડ્યો વર્તન કેપેસિટી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે. બનાવે છો મહારાજનો સ્વભાવ હોય, દયાળુ સ્વભાવ હોય. લ્યો અમે અમારા એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે, અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ, જે એક તો અમારે એમ વર્તે છે,
જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને સ્વરૂપને પામીને પરમ સુખ રૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. આ મારા જે સ્વભાવ કીધો, આ મારી ઉપાસના કે મારી ધારણા નહીં, આવો સ્વભાવ થવો જોઈએ. એમાં પછી ડાઉટ નહીં. સ્વભાવ સાકર એ મીઠી છે એ અનુભવ થઈ ગયો, એ પછી સ્વભાવ થઈ જાય. પછી ઘડી ઘડી ચાખીને એમ સાકર નહીં, સાકર હોય મીઠી જ હોય. સ એટલે ચૈતન્ય, આત્મા, એનો ભાવ. એ ઇન્દ્રિયો દ્વારા પણ આત્માનો અમુક ચીજ વિશે અમુક ભાવ થઈ ગયો, એ સ્વભાવ. ઘૃણા થઈ ગઈ એ એક સ્વભાવ છે. દુશ્મનાવટ એ પણ સ્વભાવ છે. તો મહારાજ કે છે આવો અમારો સ્વભાવ છે. એટલે સાકાર પુરુષોત્તમ નારાયણ જે મૂર્ત વાંચી પાછું ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સર્વના કરતા છે. તેમાં સદા સાકાર મૂર્તિ. સર્વના કરતા ક્યાંથી આવી ગયું? ઉતાવળ ના કર. મને તો આખું મોઢે છે એટલે મને ખ્યાલ છે કે ખોટું બોલી ગયો. હવે ગુસ્સો મૂકી દીધો ને તો 4 ચોપડાવી હોય. વગર ફી એક તો ભણો છો ને એ ખોટું જ ભણો છો. હલો. ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષર ચૈતન્ય રૂપ એટલે પ્રકાશ નથી કીધો, લાઇવલી છે. ખૂબ પ્રકાશ હોય પણ ડલ હોય. આ લાઇટ છે, પ્રકાશ છે પણ ડલ છે. ચૈતન્ય ન કહેવાય. આ ચૈતન્ય રૂપ, કોન્સોલિડેટેડ થ્રોબિંગ ફોર્મ. એ રૂપ છે. ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે. બાકી દરેક તેજ છે એ કઈ ચૈતન્ય નથી. અક્ષરધામ છે એ જ લાઇવલી છે. શું કામ? કે જે તેજ છે એ એનું કારણ આ છે, અવિનાશી તત્વ, લાઇવલી. અને કાર્ય હોય એમાં કારણ વ્યાપક હોય એટલે લાઇવલી. આ એક શબ્દમાં તો આખું વાતનો અર્થ ફરી ગયો, વચનામૃત જ બદલાઈ ગયું. પ્રકાશ યુક્ત એ નથી કીધું, ચૈતન્ય વાત છે. બરોબર છે દાસભાઈ? આ જ મોટી વાત છે. એક ચૈતન્ય છે, બાકી બધું આ છે. આમાં એક ચૈતન્ય છે પણ બોરોડ ફ્રોમ ધેર છે. પાવર એ ઉર્જા છે, ચૈતન્ય નથી. ઉર્જા કેન બી જનરેટેડ. શક્તિ છે, જનરેટ થઈ શકે છે. ચૈતન્ય એ લિવિંગ ફોર્સ છે. ચાલો. ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. એ મહારાજ કે સ્વભાવ હોવો જોઈએ આપણો. હોય તો દેખાડો મને. ઘણા હોય ને નવા ધાર્મિક ચર્ચા કરવા માંડી જાય. ભગવાન ક્યાં છે દેખાડો. તારા ગ્રેટ ગ્રાન્ડફાધર નામ શું છે? દુર્લભજી. છે, દેખાડ. હા, પડ્યો છો એ નથી બતાડી શકતો જેનાથી તું આવ્યો છો. ચર્યા આ હજી બુદ્ધિથી વિચારવાનું છે એટલે થાય છે. જો સ્વભાવ થઈ જાય તો પછી યુ નીડ નોટ ગો ફોર ડિટેલ. નથી તો કાંઈ નહીં, તારા માટે નહીં હોય. તારો દાદા વગર જન્મી ગયો છો, વર્ણશંકર લાગે. જે નિરાકાર ની વાત કરે એને કહેવાનું કે વર્ણશંકર છો સાલા. મા મૂળો બાપ ગાજર, એને વર્ણશંકર કહે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટળી નહીં.
ગમે તેવા આવે ને તો પ્રતિથી ટળે નહીં. અને ચોથો એમ, જે કોઈ ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે, જે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે, પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી. એટલે બહુ નજીક જવામાં આ તકલીફ છે, એ ઓળખી લે છે. આ એનો સ્વભાવ છે. આ તો પોતે એનો બાયોડેટા આપ્યો છે મહારાજ. મારો સ્વભાવ કેમ છે હવે ચેતીને હાલજો. બાયોડેટા આપી દીધો છે. 1837 ચૈત્ર સુદ નામનો જન્મ, ભક્તિ માતા ધર્મ પિતા તમામ કીર્તનો છે. આ બાયોડેટા આપો, મૂળ આવા ડિગ્રી આ છે. એટલે એને બનાવી નાખશું એ માનતા જ નહીં. એની ખબર છે કે હું બધું જાણું છું. બરાબર. તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય. ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય. એ 4 ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે તે કયા, અને હવે તમે સર્વે કહો. બસ કાલે સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વધરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ સહજાન સ્વામી મહારાજ. તારીખ 19/8/99 ગુરુવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. કૌશળ દેશ વેશ વટકુનો લઈ સમાધિ કરે. મોટા ધામ રચાયા ધ્યાન થયા સંશય મહારાજ, શ્યામ મહારાજ, શ્રી કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો તારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે મોટેરા હોય તેને વિશે નિષ્કામ રૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ. આગળના છે એ તો કીધા. પોતાની સ્વાભાવિક પ્રકૃતિ શું છે એ મહારાજની હોય. આવા મોટા મુક્ત ઉપરાંત કીધું કે નિષ્કામી વર્તમાન મોટાઓ તો રાખવા. એના પછી નાનાઓને સબક કોણ મોટા? નિષ્કામી વર્તમાન જે રાખતા એ જ મોટા. સુખસ્વામી તો સૌથી નાના હતા. ટાઈમ જ નથી મહારાજને વિચાર કરવાનો. ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાનંદ આ બધા તો હોય જ. નિષ્કામ જેનું કારણ શરીર બળે એ નિષ્કામથી જ બળે. એ તો પાછું આવવું પડે. આશ્રમ તો ખાલી લુગડા છે, ત્યાગ આશ્રમ. અંદર તો બધું એ જ છે. અંતઃકરણ બધા એવા જ હોય. બહુ જરા બંધનમાં વધુ રહ્યા આશ્રમ સ્વીકાર્યો એટલે, પણ પછી નિષ્કામ પડવું પડે એવું જ થયું. મહારાજ એટલે લાલ છેડાને વર્તમાન દીધા. લાલ લુગડું જોઈ જાત એક અપવાસ કરવો, ત્યાં સુધીનો જાપ. બધા હેલા જતા હોય સંઘનો સંઘ, તેમાં લાજ કાઢીને સંતો હાલે. લાજનું વર્તમાન નીચું જોઈને હાલવું હોય. નિષ્કામ તો ગ્રસ્તો એ પાડવા જેવું નિષ્કામ. એ તો ત્યાં સુધી છૂટકો ન થાય. ભલે ને ભજન કર્યા કરો, ભક્તિ કર્યા કરો, વ્રત ઉપવાસ કર્યા કરો, કાંઈ વળે નહીં. વૃત્તિ પાછી વાળી લેવી જોઈએ. કેમ કે ભાગી જાવ વ્યવહારમાં એ હોવું જ નથી. મોટા એટલે સાધુઓમાં જ મોટા એમ નહીં, હરિભક્તોમાં મોટા એને નિષ્કામ પાડવું જોઈએ. એક હરિભક્ત હતા, બિચારા 50 વર્ષની ઉંમરે એના પત્ની ગુજરી ગયા. નાત વાળા બધા પરણાવે, પૈસા વાળો માણસ હતો. આને ઈચ્છા કરી જિંદગી કેમ જશે આખી, ક્યાંક સેવા બે બધું નામ હોય, હું તો ચાલે નહીં.
હરિભક્ત હતો, પાછો સારો, બધે મંદિરની સેવા કરે, સાધુ સમાગમ કરે. પછી હરિભક્તો ના પડે, ભાઈ 50 વર્ષે તો કઈ બીજા લગ્ન થતા હશે, શું તમને તમે ના કહો છો, પણ હૃદયમાં બેઠી છે એને કેમ ના કહું? જાતી નથી. પછી ગયા ગોપાલ સ્વામી પાસે. ગોપાલ સ્વામી કહે, મારું માન તો ત્રીજો ફેરો પહેલો અને ચોથા ફેરે હું પહોંચ જાઉં. હવે રામાનંદ સ્વામીના સંદર્ભમાં એ વાત છે કે 3 ફેરા ફેરો અને ચોથા હું પહોંચી જાઉં તો ના પાડી દઉં. આને પૂછાય જ કે પૂછતા જ રહી ગયું બિચારું. બધી સભા પૂરી થઈ ગઈ. ગયો સ્વામી પાસે. સ્વામી કે તમે નાખ્યું છે બરોબર છે, પણ હૃદયમાં બેઠી છે, પણ વૃત્તિ અહીંયા રહી અને પછી નકામું હવે તો મારા પાસે રે મહિનો થાય તો કરી લઈશ. કઈ ખોટું નથી, ગ્રસ્તાશ્રમમાં ખોટું નથી, કઈ પાપ નથી. મહિનો દિવસ રે ભલે સ્વામી તૈયાર છું. સુખી હતો, ગયો સ્વામી પાસે. 15-16 દિવસે તો બોલ્યો, સ્વામી હૃદયમાંથી ગઈ, હવે નથી કરવું. આમ 70 વર્ષે બધા નિષ્કામ થવા માટે તેમાં હું વળાતી એ તો ખોટી ઓલવાડી સુધી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે મહારાજે એક વચનામૃતમાં 2 સભા કરી છે. આ તો લક્ષ્મીવાડીનું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે મોટેરા હોય તેને વિશે નિષ્કામ રૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ. ને બીજી વાતમાં તો કાંઈક કાચપ હોય તો ચાલે, પણ એની તો દ્રઢતા અતિશય જોઈએ. કાચપ એટલે બીજી કાચપ નહીં, પણ સ્વભાવ કાંઈક હોય, ચીડિયો સ્વભાવ હોય, કાચપ કહેવાય સાધુમાં. એ હાલે. નિષ્કામ ન હોય તો બહુ મોટું. કેમ જે મોટેરા છે તેની સારપ એ સર્વની સારપ કહેવાય. એવી રીતે વાર્તા કરીને પાછા દાદા ખચ્ચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી નારાયણ ધૂન્ય સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું, જે અમે પંચમ સ્કંદ તથા દસમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે, માટે 2 ગ્રંથનું જે રહસ્ય કે આખું ભાગવત સારું, પણ એમાં 2 વધારે વિશેષ. શિક્ષાપત્રીમાં આ 2નું પ્રમાણ વિશેષ કર્યું. શું કામ? શિક્ષાપત્રીમાં લખ્યું છે કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ અતિ ઉત્કર્ષપણાને કહેતા એ વચન બીજા વચન કરતા અધિક માનવા. અમુક માને અમુકને આ માનો ઓલા બધા એની મેળે બનાવી જાય. એકમાં ભગવાનનું સગુણ સ્વરૂપનું વર્ણન છે, એકમાં નિર્ગુણ સ્વરૂપનું, એકમાં લીલા ચરિત્રનું, એકમાં એની એવરેજ સ્થિતિનું. નિર્વિકારી છે, નિરંજન છે, પ્રશાંત છે, જ્યોતિર્મય છે. આવું જે સ્વરૂપ વેદ પુરાણમાં કીધું છે એ પંચમ સ્કંદમાં આવે. એ આ નમસ્તા જેને ધર્મમાં રુચિ હોય, રસ હોય, એને વાંચી તો લેવું જ જોઈએ. ભાગવત આપણા થયા પેલા તો ભાગવત જ ઊંચા થાય છે ને, હજી વંચાય છે. વચનામૃત કેટલા સમજી શકે છે? વચનામૃત તો રસ છે. આ વચનામૃત સમજીને બધા એમ કહી દે કે મહારાજે કૃષ્ણનો ઉપાસક છે, આપણે સમજાય નતું. વચનામૃત વાંચ્યું ન હોય તો એમ તાર તમે કાઢે ને 10મ પંચમમાં કીધું છે કૃષ્ણ પરમાત્મા એ જ ઈષ્ટ અને પૂર્ણ બ્રહ્મ ને પુરુષોત્તમને એ જ છે ને એની ધ્યાન કરવું, એ આવી જાય. માટે 2 ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજવામાં આવ્યું હોય તે કહો. રહસ્ય વાત નહીં, રહસ્ય શું એ મહારાજ સમજાવશે. ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાવ્યું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો હવે અમે 2 ગ્રંથનું રહસ્ય કહીએ. જે રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે રહસ્ય ન જાણતો હોય
તો તકલીફ. બુદ્ધિવાળો હોય પણ વાંચેલું સમજતો હોય, લખ્યું છે એનો અર્થ જાણતો હોય, એનું ઇન્નેટ હોય, લેટન્ટ આઈડિયા શું છે અંદરનો, બાકસ છે, ઉપર ઓલું જે છે ટોપકું, શું કે ખારો, શું કે ગંધક, એમાં અગ્નિ છે એમ પેટાવો તો થાય. પછી જેને જ્ઞાન છે એ જાણે કે ભાઈ આ છે અગ્નિ માટે છે, સીધું સિંબાવ. બી જાણતો ન હોય એને વાંચ્યું જાય, બુદ્ધિશાળી હોય અટકાટ ને કે આ છે, સમજ ન પડે શાસ્ત્રની. અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિત્ય નિશ્ચય સત્ય માને ને હા પાડે. માટે તેને કોઈ રીતે સંશય ન રહે જે એ વાર્તા એમ નહીં હોય. એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. એનું નામ રહસ્ય કહેવાય. એના માટે ગુણાતીતાન સ્વામીની વાતો વાંચી હોય, ગોપાલ સ્વામીની વાતો વાંચી હોય, રસાયણ સ્વામીની વાતો વાંચી હોય, મોટા સંતનો સમાગમ કરી એની વાતો સાંભળી હોય તો ખબર આવે કે મહારાજ શું કહેવા માંગે છે. એટલું ભાગવતમાંથી જે જડે એ જડે. અને એ બે ગ્રંથમાં દસમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કયા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે, જ્ઞાન રૂપ કયા છે, તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે. હવે જ્ઞાન રૂપ કીધા હોય એ બધા એની ક્વોલિટીઝ ની જ વાત હોય, જ્યોતિ કીધા એ ક્વોલિટીઝ ની જ વાત હોય. ત્યારે જેનો અનુભવ હોય એને જ કહે. જ્ઞાન કોઈ આકૃતિ છે, સાકાર છે જ્ઞાન? જ્યોતિ કોઈ આકૃતિ છે, કોઈ સાકાર છે? પ્રકાશક બ્રહ્મ. આવું કીધું હોય કે આવા 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 એના ક્વોલિટીઝ છે, આવા ગુણ છે. આ તો બહારના ઉપવસ્ત્ર છે. ભગવાન કેવા છે? સર્વશક્તિમાન છે, શક્તિમાન છે. શક્તિ શું છે? ને નિરંજન, ક્ષેત્રજ્ઞ, નિરંજન એટલે માયાથી રહિત. એટલું ઊંચું થઈ ગયું 3 ગુણથી. 3 ગુણથી રહિત થયા એ કોણ છે? તો એ જે ઉપાસક હોય એને એના જે હોય એ જ લાગે. નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વ કારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એમે નામે કરીને જેને પરોક્ષપણે કયા છે તે આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. ચોખ્ખી વાત કીધી છે ને મહારાજામાં. કઈ પાછું શ્રી કૃષ્ણ કીધા હોય તો કોઈ એમ કે આ શ્રી કૃષ્ણ મહારાજ ને પોતાનું કીધું છે. આમાં તો વાસુદેવના પુત્ર કીધા છે. દેવકી વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ એને કીધા છે. એની જ વાત છે. અહીંથી જો અટકી જાય, વાત પતી જાય, ક્યારે સ્વામિનારાયણ ભગવાન મનાય પરબ્રહ્મ. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને છે સ્તુતિ ભાગ છે. શું કામ કીધા છે સ્તુતિ? સ્તુતિ કોણ કરે છે? એનો ભક્ત. એને એ જ લાગે. સ્તુતિ ભાગ શબ્દ જ છે રહસ્ય મૂળ. જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ભાગવતમાં, મહારાજે આપણા શિક્ષાપત્ર હું મારા હૃદય વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તે શ્રી કૃષ્ણ કેવા ફલાણા, આવું બધું કરી અને છેવટે શું કીધું? તમારું ઈષ્ટદેવ આચાર્ય એવો હું. એકમાં પોતે ભગવાન તરીકે બોલ્યા છે ને શરૂઆતમાં ભગત તરીકે બોલ્યા છે. તો શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહનો અર્થ જ છે કે જે કોઈ નવો ધર્મ છે, એટલે 200 વર્ષ થયા, એ 200 વર્ષ સ્થાપનને નથી થયા.
માંથી 49 માંથી 20 તો કાઢી નાખો. 20 પછી આવ્યા, નહીં તો વન વિચરણ કરતા હતા. વ્યાપકાનંદ સ્વામીને જે સ્વરૂપ બતાવ્યું, સત્યાનંદ સ્વામીને કીધું જઈને ત્યાં અવાજ દો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો તો નરકના બધા કુંડ ખાલી થઈ. આ બધા અવતારના અવતારી મહારાજ હોય તો આમ થાજો. ભરતભાઈને 24 અવતાર કે લીન કરી નાખો. કૃપાનંદ સ્વામીને કે તમે એટલા રૂપ ધરીને જાઓ, જો કયો કે સ્વામિનારાયણ સર્વોપરી હોય તો આમ એટલા માથાવાળું હું થાઉં તો એવા ક્યાં. હવે આ બધી વાત તો પોતે પોતાના ગ્રંથો હોય એમાં આવે ત્યારે થાય. તો ભણતા હોય ને પછી એમાં શાસ્ત્રી થવા જાય 12-13 વર્ષ, ત્યાં કોઈ સ્વામિનારાયણના સત્સંગી નથી. હવે કાંઈક ઠીક થયું છે કે ભાઈ આપણા શાસ્ત્રીઓને આપણા સાધુઓ મુખી રીતે ભણી શકે છે, ભાગવત ભણાવે. તો અહીંયા ભણાવનારા નહીં ખબર ન હોય. એને ગોખવાનું એટલું બધું છે કે ધ્યાન ક્યારે કરે, પાસ થવું હોય, શાસ્ત્રી થઈને કથા કરવી હોય. ને એક ને છે ને ગ્રસ્તાશ્રમમાં આપણે BA થયા કે એન્જિનિયર થયા જલ્દી નોકરી ગોતો ભાઈ, ધંધે લાગી જાઓ. એ જ સક્સેસફુલ ગણાય કે જે ધંધો બહોળો કરે પછી પચા બેઠો એમાં કોઈ સક્સેસફુલ ન ગણાય. આપણે કોણ કહેશે કે હોશિયાર છે. હમણાં ભગવા પહેર્યો અને ભાગવતની કથા કરી ઓળો જાય નહીં, હું તો ભાગવતની એવી કરી દઉં કથા, ઉઠે નહીં કોઈ, ત્યારે હોશિયાર થઈ જાય. એનું ના બધા હોશિયાર થતા હોય. એમાં 5-7 શિષ્યોમાંથી 1-2 જ ભણાવે સાધુ, કઈ બધાને ભણાવે ને બધા ભણવાય તૈયાર ન હોય. ભણીજી પહેલેથી ઘરડ પડી જાય એટલા માટે મોટા સત્પુરુષનો સમાગમ કરવો જરૂરી છે. અરે એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણને જ કહ્યા છે. પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું, તથા સર્વ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા તે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. હવે જો એ હોય તો આ શું એમ કહી શકાય કે ઈ નહીં પાછા આવ્યા છે. કોન્ટ્રાડિક્શન નથી. તો સેમ આ કેટલું અઘરું છે રહસ્ય સમજવું. વડતાલનું ને બોતેશ્વર વાળાનો કેસ હતો ત્યારે કેસ લાંબો આવેલો કે મુનશી આપ્યું બધું કેસે વાંચવા જેવું છે. તો કે આ લોકો એક્સેપ્ટ કરી લીધું, એ લોકો સ્વામિનારાયણને સર્વોપરી કહે છે ને અમે એને કૃષ્ણનો અવતાર કહી છીએ, કૃષ્ણ જ છે. તો કે તમે આ ન રાખી શકો, એને પ્રૂફ આપી શિક્ષાપત્રી કૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ. બોચાસર વાળા કે ના અમને સ્વામિનારાયણ સર્વોપરી રાખે છે. એ લોકોએ મોટો વકીલ રાખ્યો હતો. આપણા તરફથી કે મુનશી હતા. તો ફેસલો આવ્યો એ લોકો સ્વામિનારાયણ નામ ન રાખી શકે, એ કરવું બીજું કરજો. એટલે એ લોકોએ ત્યાંથી અક્ષર પુરુષોત્તમ રાખ્યું. સભા થઈ, નાના શાસ્ત્રીઓ ગયા, જીતી ગયા, આપણે જીતી ગયા. ખંભાતના ઓલા મોટા સંત માયાતીતાનંદ બ્રહ્મચારી માયાતીતાનંદ સ્વામી એ ગયા હતા વડતાલ. વડતાલ કે શું થયું? કે જીતી ગયા. કે શું થયું? એને આમ કીધું કે અમે કીધું કરશું. એટલે કે એ જીતા, શું તમે જીતા? કે સ્વામિનારાયણ એના તમે જીત માટે થઈને એને સ્વામિનારાયણ ત્યારથી આવેલું જ છે. ઈષ્ટદેવ, આરાધ્ય દેવ, લક્ષ્મીનારાયણ દેવ આવ્યા ને આ પાડી દીધી. ભેગા ગુગળી ઘૂસી ગયા જ બધા. એ કોઈ ગુગળી જ છે યાર. સંત કેને કહી શકાય એમ છે? જો તમે જ્યાં ખૂન થતા હોય, જો ચોરી થતી હોય, આ 25,000 ભરી દીધા. ઇન્ચાર્જ નો હાર ખોવાઈ ગયો. કોણ જાણે સ્વામિનારાયણ નો પ્રસાદી નો હાર 2 કરોડમાં ન મળે. તો 15-20 વર્ષ પહેલાની વાત છે. હું ગયો તો ત્યારે હાર ખોવાઈ ગયો. શું થયું? ભરી દીધા 25,000 રૂપિયા. હવે ત્યારે કિંમત 25,000 હતી.
ચોપડે થી જ લખાણ આવે, આપી દીધા. ઠામણા ના ઠામણા અહીં આવે નામ વેચાઈ જાય, ઘી અહીં આવે વેચાઈ જાય. આ બધાને સ્વામિનારાયણ સર્વોપરી છે કે કૃષ્ણ છે કે રામ છે કે આ તો કે તમે તારે જી કયો ને વારા કયો તમને એ કબૂલ છે, અમને અહીં આવવા દો. એટલે કે વારા છે મારા કુંભ છે, હયગ્રીવ છે, કઈ વાંધો નહીં, ભલે એ અવતાર ઈષ્ટદેવ 24 અવતાર સેન્કશન હોવું જોઈએ, આને ન કરાય સાધુ. આ બધા એને પોષણ દે છે અજ્ઞાનીઓ. દર પૂનમને એટલા બધા થાળ થાય છે, 5-10 લાખ રૂપિયાના થાળ થતા જમી આવી કઈ ઓલો નહીં હરિભક્તો હોય તો કશે બિચારા 200-500 મફત જમી લેવા, બધા તો દઈને જ આવે. એ સિવાય ઉધારાય છે નોખું. આ લોકો સ્કીમ કે આ બધા મને કહી જાય ને ચેરમેન ચેરમેને કહી જાય, એ લોકો સ્કીમ આપી કે રસોડું બસોડું તમે સાધુ ન પડવું એમાં અમે કરશું વ્યવસ્થા. સાધુ કે ના એ તમારી વ્યવસ્થા ના હાલે, અમારે જ કરવું. કારણ કે દર વખતે દર પૂનમ 2 લાખ નીકળતા હોય જીમાં આમાં તેમાં. આ લોકોને સ્વામિનારાયણ ભગવાન છે એની ચિંતા નથી, નથી દદુ પપ્પુ પરમ ધુરંધર પરમ પૂજ્ય 1008 એને ચિંતા નથી. પછી ક્યાં રહસ્યની વાત સમજવા વાળો ક્યાં છે? અહીં સુધી આવે તો બરોબર કે છે, એ તો કેમ કીધું આમાં કીધું છે કાઢો આવ સમજ. અહીં આ ફરક પડ્યો. રહસ્ય શું? સ્તુતિ આવી છે એમ શબ્દ વાપરો છે મારા. સ્તુતિની વાત કરી છે કે આમ સ્તુતિ કરનારો એમ જ કરે. તમારે મારા વખાણ કરવા તો વખાણ જ કરશો, અરે કઈ થોડું કેશો? કોઈ કુટેવ કેશે? અને પંચમ માયાતતાન સ્વામી ધામમાં ગયા પછી શોક સભા થઈ વડતાલમાં. આમાં હોશિયાર છે બધા, ભેગા થઈ જાય શોક સભામાં. અને ભાષણ કર્યા, કઈક રોયા. ઓલા જોગી સ્વામી પીપલાણા વાળા ગયા હતા, એમ બધું વડતાલ નીચે ને એ ગયા હતા ને એટલું બોલ્યા કે માયાતીતાન ને જેવા છે એવા ઓળખાવો તો આજ રોવું ન પડે. ભાલનો ભગવાન કેવા હતા, ઓછા નતા. ઈર્ષા થઈ જાય એવી બધી કે એકબીજાનું કાંઈ પણ કરતા. એને કાંઈ ન હોય મોટા પુરુષ, છેલ્લા ચપાટી હોય ને એ બધા કે આ અને પંચમ સ્કંદ ને વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે તે આ સ્તુતિ હતી એટલે વર્ણન હતું, કેવા છે શું શું છે. હવે એનું મહાત્મ્ય તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે. ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે. આવું પંચમ સ્કંદ ને દસમ સ્કંદમાં કીધું છે કૃષ્ણ વિશે. આ બધા પરોક્ષ શાસ્ત્ર થયા. પ્રત્યક્ષ શાસ્ત્રમાં ભક્ત ચિંતામણીમાં શું કીધું છે, શ્રી દિગ્વિજયમાં શું કીધું છે, તમે ક્યાં ઓલાને વખાણ કર્યા? વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, અમદાવાદના વચનામૃત કાઢે ત્યાં વડતાલના કાઢે. જીવનું કલ્યાણ તો એટલી જ વાતમાં છે કે તમને મળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય છે. એટલે ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા અકર્તા અન્યથા કરતા એ જ છે. તો પંચમ સ્કંદ અને દસમ સ્કંદમાંથી જે શીખવાના છો એ મારા શાસ્ત્રો વાંચીને તમે મારા વિશે આવી નિષ્ઠા કરો, એ કહેવાનું. બધાના દાખલા થઈ ગયા, એના જ બાંધતા હોય, બાકીના આગલાને શું કેવું? ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ
તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે. એને બાંધી કઈ મર્યાદા શિક્ષાપત્રીના 212 એને વિશે જે રે પોતે કીધું છે આ અમારા સંપ્રદાયની બહાર છે જે આમાં એમાં કઈ આચાર્યની સાઈનની જરૂર નથી. પોતાને મેં સમજી લેવાનું કે આપણે આ લૂંટવું છે તો મહારાજ રાજી નથી. અહીંના કોણ તમને હાકી ના કહેવાના? જ્યાં બધું પૈસાથી જ તોલાય છે. કોને કૃષ્ણનું માનતું? જો કૃષ્ણ આવા હતા તો એને કુળમાં જ નતા માનતા. કુળમાં તમારું કોઈ કયું નતું માનતું. દયા આવે છે કૃષ્ણ તને જોઈને કે આખું જાદવાળા ભરી ગયા મરી ગયા તો એની વાત ના માની, ખલાસ થઈ ગયા. આ જો બદલી નહીં થાય તો જાદવા સ્થળી થશે બોલે છે. મેં કીધું આ જ થાય છે. કાપી નાખ્યું ન લાગે, મારી નાખ્યું જી કર્યું યાદવા સ્થળી જ થઈ. અને કૃષ્ણના બધા આવા છે કાંઈ નથી. આ તો આળા કુંજને કેવા છે. મોટા સ્વામી આજે કેસેટ સાહેબ મળે કે લુગડાથી અમે સાધુ થઈ ગયા. ટકોર પોતાને એના સાધુને ગમે નહીં એવી ટકોર કરે છે. મરદ માણસ છે, ચેલાઓ એના છે. કેટલાક તો ચૌધરી થઈ ગયા, આનાથી વધુ ભણેલા થઈ ગયા. આના વખતમાં ક્યાં ગોલ્ડ મેડલ હોય તોય ન અડે, ડબી જ ન અડે નહીં. ઓલું વચનામૃત આવ્યું કે ભાઈ આમાં સુવર્ણનો ધાતુનો રૂપવાન સ્ત્રીનો પ્રસંગ થાય તો ગોપાલ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવા હોય એ સ્થિતિમાં રીએ કે ન રીએ એ પડી જાય. આ તો એની વાત કરી છે. આપણે તો એકાંતિક છે ને. બધા બેઠા શું જવાબ નીચું જોઈ ગયા છે. આપણે તો ચડાયેલા છીએ ને. આપણી ક્યાં વાત છે? તો મુક્તાન સ્વામી એ કે આલી મવાલી ની આ કામ નથી. આ બે ના નામ લે એટલે બધા આવી ગયા. અડવા નથી. કેને ગમે આ? અમુક તો મારા વૈભવ માટે જ ત્યાગી થયા હોય. અહીં આવું ધંધો નથી હાલતો, કઈ નથી થતું, ઘરમાં 5 જણા છે, એક જણ સાદો થઈ જાય તો 12 મહિને લાખ લાખ રૂપિયા ફેરવતો જાય. આ બધા ને કુટુંબો હાલે છે. કેને પગે લાગો તમે? રિક્ષા ચાલે છે. એકાઉન્ટ બીજા નામના પકડાણા છે. દેશમાં બીજા નામના એકાઉન્ટ છે, એના નામના ઓરિજિનલ નામના. પુરોસર નામનું એક ખાતું છે. બીજી ચડાયેલા છે એને પોતે મને કીધું કેટલા છે મારા પાસે. મૂળીના હતા ને જે ક્યાં આવ્યા હતા એમણે કીધું કે આપણે જે પાત્રમાં જમતો એને જ બોલાવો બળદિયામાં, બાકીને ન બોલાવો. બરોબર, ભલે 5 આવે. જેને પાસે પૈસા હોય એ ખબર પડે ને ન બોલાવો. તો જે ઓર્ગેનાઇઝર હતા કે મારા પાસે 26,000 છે. ઓર્ગેનાઇઝર આ બધું કરતા હતા. અમારા ખેતર નોખા થયા તો મારા ભાગ નતા, મારા બાપા પડ્યા. સારો સાધુ જો ચડાયેલો છે એ તો 26 લાખ નો હોય એના પાસે કરોડો નહીં. એના હાથ નીચે કામ. આચાર્ય નું બધું ઓલું 50 વર્ષ વીજું ત્યારે એના હાથમાં હતું. કૃષ્ણ વલ્લભ એનું પોતે કબૂલ કરે. અમે હારે જ રહેતા ત્યાં બળદિયામાં 1.5 મહિનો રહ્યા. એટલે હું કેતો કે 20 પાનાનું પુસ્તક ને 24 પાનાનું શુદ્ધિપત્રક, તો ઓલું પુસ્તક સુધરું નહીં. 20 પાનાનું ચોપડી હોય એનો શુદ્ધિપત્રક 24 પાનાનું હોય તો પુસ્તક કેવું હોય? આપણે એ થયું એટલે કે આ ફોન આવે ને અહીં આવે ત્યારે કે કોણ હું કહું આમ બિચારો ત્યાગી સારો છે, બોલે નહીં બૈરાઓ સાથે. તો કોણ મારા વાઈફ ઉપાડ્યો તો મૂકી દે પાછો, હું ઉપાડું તો જવાબ દે. હું કહું કોણ એટલે કે 20 પાનાનું પુસ્તક ને 24 પાનાનું શુદ્ધિપત્રક, આમ જ બોલે. મેં કીધું આવું તો કેવું લખ્યું?
મૂળ ઓરિજિનલ એડિશન કરતા તમારું શુદ્ધિપત્રક વધી જાય, જો કે તોય સુધરું નહીં. તો આ તો ખાલી પૈસા બાબતની વાત છે. નિષ્કામની વાત તો આ હોય તો ન જ રહીએ. અને આ જો ન કરતા હોય એટલે મહારાજે ત્યાગીના, ગ્રસ્તના, આચાર્યના, બધાયના નોખા નોખા, સાધુના નોખા કીધા. બ્રહ્મચારીના આ, સાધુના આ. અને ઈ ન કરતા હોય તો અમારા સંપ્રદાય થકી બહાર છે. હવે ઈ કેવા વાળા, અમારા સંપ્રદાય થકી બહાર છે, ઈ કેવા વાળા આના વખાણ કરે છે. ઈ જ વખાણ કરી શકાય જે સર્વશક્તિમાન હોય. કમાન્ડર એની ચીફ કઈ પેલા લગાડી ન ફરે. જે સૈનિક સારું લડ્યું એને એ વખત કે આ માન તને મેડલ એને દે. એ લડતા હોય, જજુમતા હોય એને. આ લઈ લે ગોલ્ડ મેડલ તો આના પાસે છે. હવે આના પાસે કેટલાય ગોલ્ડ મેડલ વાળા ચેલા છે, એના મૂકો તો ગોલ્ડ મેડલ શું પડ્યું છે. આ ગોલ્ડ મેડલ શબ્દ લખવાથી જેટલો વિરોધ થયો છે એટલું ક્યાંય નથી. આ બધા ઈર્ષા થઈ ગયા. એમાં કઈ એને મળ્યું છે ને ભણ્યો છે એટલે મળ્યું છે. અને પછી 2-3 બીજા નહીં મળ્યા છે, એક જ થોડા છે. પણ જે ન હોય ને એને ઈર્ષા થાય. તો સાધુ એ હોય કે ઈર્ષા ઓછી કરાવે. હવે નથી કોઈ દીના ગોલ્ડ મેડલ બધું કાઢી નાખશે ધીરે ધીરે. ખાવ એટલે તો અહીં સભામાં જ કીધું બધું ગોલ્ડ મેડલ મેળવું અહીંથી જ. મારે બહુમાન થયું હતું ક્યાંક પહેલી વાર આવ્યા ત્યારે કીધું ગોલ્ડ મેડલ તો મેં કીધું એના કરતા સ્વામિનારાયણની મૂર્તિ ચિંતામણી એ મળી ગયા પછી ગોલ્ડ મેડલ નું શું કામ છે. જેના વિશે ત્યાગ કર્યો છે. આપણે તો ભક્તિ કરીએ છીએ, એને તો એના માટે સંસાર મૂકી દીધો છે. ડેફિનેટલી ગ્રેટર ચડાયેલા છે. ઈ પદવી મૂકીને તમે એમ કહો છો મને આમાં ગોલ્ડ મેડલ મળ્યું. શું કામ? મહારાજે જયારે કીધું કે સુવર્ણમાં કળીનો વાસ છે, એમને દીઠું નથી ગમતું, તે દિવસે મેં જે આ સમજો તેની કાઢી નાખ્યું. નથી ગમતું કેમ નહીં તો પછી ના જ ગમે. હવે મહારાજ ગમતા હોય તો આવું બધું ન ગમવું જોઈએ. ભલે આપણે ત્યાગી નથી. શેનું દઈ દે તમારે કાઢી લે હાથ પકડા કાઢીને દઈ દે પાછું. તો ઓલાનું કલ્યાણ કરવા એક્સેપ્ટ કરતા આ ભાવથી લાવ્યો છે હાલો એના ઉપર રાજી થાય. એને કઈ ગમતા, એની કઈ વેલ્યુ છે, બેટર છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે, ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય. અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે. અધોગતિ થઈ સાધારણ તો અધોગતિ, ઓલો મોટો. અને એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેને વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું. એ અનાદિ મહારાજે ધર્મ પિતા ભક્તિ માતા આ બધું વાંચ્યું હોય તો મહારાજના જે જીવન ચરિત્ર વાંચ્યા તેમાં હતું મહારાજે દીધું દર્શન. છઠ્ઠમ દિવસે તો હનુમાનજી આવીને બચાવ્યા. ત્યારથી ચાલ્યું હતું મહારાજ ત્યાં ધામધૂમ મારે શું હેરાન થઈ જાવ. ઓલા બ્રાહ્મણો બધાને જમાડવામાં રહી ગયા. બાળ બોળાટા ઘનશ્યામ ઉપડી ગયા. જો તો ખરા અહીંયા ત્યારે કિડનેપિંગ હશે ને. આપણે એમ કહી કે આ તો મહારાજને લઈ જાય એટલે કાઢી દે. એનું કાઢી દે હશે કોક લઈ ગયું હશે. શું કામ લઈ ગયા? ધ્યાન નતું. છોકરું છે મૂળ પોતાનું ઉત્સાહમાં ભૂલી ગયા. તો ભગવાનને જયારે ભૂલો ત્યારે વિઘ્ન આવે. આ મોટું વિઘ્ન ભગવાનનું જ આવ્યું. ભૂલા થઈને
પછી રોયા ને કર્યા ને પછી હનુમાનજી આવીને લઈ આવ્યા મૂક્યા, એ બધું નવી વાત છે. એ છે આપણામાં. આને ઈ જ થયું હતું. કૃષ્ણને તો મા બાપ જઈને મૂકી આવ્યા. આપણે તો હમણાં કોઈ મૂકી આવે કે ચાઇલ્ડ એબ્યુઝ પકડી લે જેલમાં. આ તો ચાઇલ્ડ એબ્યુઝ છે. અમેરિકામાં તમે છોકરાને થપ્પડ મારો તો તરત જ પોલીસનો કેસ થાય. આફતના પડીકા છે છોકરા ઉછેરવાય, વઢાય નહીં આળો. You can't tell. અહીં કઈક રિસોર્ટ હોય ને પૂછે ટીચર કે આ તને શું થયું છે, જો કહી દે કે મારી બાએ માર્યું તો સન નહીં આવે, પોલીસ આવે કે તમે શું કરો છો, પછી પૂછે જાણે તો ગુનો કરી નાખ્યો. વાંગડ તો વાંગડ હોય પણ અહીંયા વાંગડ પણ હ્યુમન બીંગ, કાયદો એવો. ચાઇલ્ડ એબ્યુઝ તો આ તો બે જણા એબ્યુઝ જ કર્યા. જ્યાં મૂકી આવો પેલા તો પકડાઈ જાવ જોઈએ, મારે છૂટો ભેગો પાછો જતો, આ બીજો ગુનો હવે બદલતું રહીએ. ભગવાનનું સ્વરૂપ તો સનાતન છે. એને ત્યાં દીકરા તરીકે આવ્યા હતા કૃષ્ણ, એ મૂળ સ્વરૂપ હતું. અને એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેને વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળ થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવ રૂપ છે. અને શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામને વિશે વર્ત્યા છે. તે ધર્મ અર્થ કામ સારું જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને વાસુદેવ ભગવાનના જન્મ કર્મ અને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. એવી રીતે બે ગ્રંથનું રહસ્ય છે. આ બે ગ્રંથનું રહસ્ય છે. ગ્રંથમાં આ પંચમ અને દસમ સ્કંદનું છે. પછી તો જે ભાગવતના આખો પંચમ સ્કંદ ઉપર મોટા ગ્રંથો લખાણે છે, દસમ સ્કંદ ઉપર લખાણે છે. હવે વિશેષ શું કામ? કારણ કે પરમાત્માનું આ સાકારપણાની, એના સર્વકર્તાપણાની એ બે અનુભૂતિ આ બે થી થાય. બાકી તો ઘણી બધી લૌકિક વાતો લખી છે, પુરાણની વાતો આવે, ડોસીઓની વાતો આવે, બાકી નહીં આપણે આ તો સમજતા નથી. હજી બેસાડી દે હે બાપા, ના પાડી દીધી હે. તમને ક્યાં અસર થવાની? કીધા કરો અહીં અસર થાય તો બીજા પેલા આપણે ધામમાં વ્યા જશું તો કેતા જાવ કઈ બેસાડીએ અમે બેસાડશું ને કઈ જવું તો પડશે, છૂટકો જ નથી. આ શું કામ? કે બાપા કે એની ઈચ્છા હતી, વાત સાચી છે. એમના પત્નીની ઈચ્છા હતી ભાગવત બેસાડી. મેં કીધું એને એમ કીધું તું ભાગવત બેસાડજો, પણ વચનામૃત ન બેસાડતા એમ તો નથી કીધું ને. બે ઓલ્ટરનેટિવ હોય ને. આ તો ઠીક, મારા બા ગુજરી ગયા, ધામમાં ગયા ત્યારે ઓલા મને કે આપણે શું બીજું ભૂતનું ન આવે બધું કયું છે ગરુડ. અરે તારી તો આમાં તો કોઈ નહીં, ભાઈઓ કોઈ નહીં. ઓલા બધા આવી જાય ને નાતીલા, ગરુડ તો બેસાડવું જ પડે. એ મેં કીધું ઉડી જા મેં કીધું ગરુડ. હા બીજા એ બધા સારા હતા, એમ કઈ લાગણીથી કહેતા હતા કે આપણે તો ખરેડી બ્રાહ્મણોમાં તો આ છે જ, ગરુડ પુરાણ તો બેસાડવું જ પડે. તારે એનું જે જમવાનું હોય, જે દાન પુન લેવાનું હોય, સજા બજા બધું કહી દે થશે. વચનામૃતની કથા આમાં મેં કીધું ક્યાંય ના હાલે. એનું મોસાળ હોય ને મારા બાને સગાવા પિયર હોય ને, ક્યાંય બધા મરી ગયા હોય પિયર નું, મોટા બેઠા હોય પણ નાના પણ આવા લલ્લુ મામાનો ફલાડા ને આ કેટલા બ્રાહ્મટાઓમાં તો કઈક હોય. અમે તો એ જ ગરજાઓ નહીં મંગતા એ પૂછ કે આ કઈ ગયા છે, અમને કઈ ગયા તમે કથા બે આવું બેસાડી દે. હા તમે લિસ્ટ દઈ દો બધા. હું ખડતાલ સુધી વાત પહોંચી ગઈ. એક તો કાકો હતો હાલો સ્વામિનારાયણ વાળું થઈ કે આવું બધું થતું હોય તો બધાને રાજી રાખવા જવાનું, તો મારે નથી રાખવા. ગરુડ પુરાય આ ગરુડ પુરાણ હું યાદ ક્યારનું ભૂલતો જ બધું આવું એક છે.
બધા બેસાડે ગરુડ પુરાણ તો બેસાડે. આ ત્રિભુવનભાઈ ના પત્ની ગુજરી ગયા ને ત્યારે એમના છોકરાએ ગરુડ પુરાણ બેસાડ્યું. તો હવે ક્યાં ત્રિભુવનભાઈ ની સમજણ લે? આ કઈ બ્રાહ્મટાઓ આ કહે છે ને કઈ ગયા હતા ભાગવત. હા, ઈ જયારે ધામમાં ગયા ને પત્ની બેસાડ્યું ને ગરુડ પુરાણ બ્રાહ્મણ યો યો નો પ્રચોદયા બ્રાહ્મણ એટલે આ ગાયત્રી બોલ્યા જ કરતો. બીજું આખું એક ટૂંકામાં કન્સોલિડેટેડ ફોર્મ છે સ્વામિનારાયણ. આખી કોઈ માને નહીં. ના, આ તો મારી હાજરીમાં થયું છે એટલે કહું છું. એટલે બેસાડે હજી તો વાર લાગશે ને, પાછા જન્મવા પડશે આ સમજવા માટે થઈ. આ તો 200 વર્ષ થયા છે એટલે કોઈ નથી ખબર. 1000 વર્ષ પછી આ જ વંચાતું હશે એટલે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થાય છે, સંસ્કૃતમાં થયા છે. એક જ ગ્રંથ છે જેનો આ થયા પછી નોખી નોખી ભાષામાં ટ્રાન્સલેશન થયા છે, હિન્દીમાં થયા છે. આપણે પાછા આવીને ત્યારે બેસાડીએ વચનામૃત, તેને કરતા અત્યારે બેસાડી લ્યો તો આત્યંતિક મોક્ષ. આ તો ગારંટેડ વાત છે ને કે આ પાર્કર પેન લ્યો, ઠબલા લેવા હોય તમારે તો ઓલું મળે છે, ઓલું સુટકેસ ફેંકી દે છે બોલ પેન, રૂપિયાની 2 8 આનાની, અને ડઝન લઈ તો 2 મફત. એ મફતમાં જોતું હોય તો શું કે વાત છે બધું એનેથી લખાય. વચનામૃતના મહિમામાં હું કાંઈ કોઈને ગમે તેને લાગતું હોય તો કોઈને બિલકુલ નહીં, બીકોઝ આ ઈષ્ટદેવ છે મારા અને એની હું સમજુ છું. રહસ્ય શું સમજ્યા આપણે આમાં આવ્યું મહારાજ કે રહસ્ય તો કે જે વાત સમજે મને મારા ગુરુ સમજાવ્યું છે વચનામૃતની વાત, એમાં કઈ બાંધછોડ જરાય નહીં. હું ક્યાં કહું છું ખરાબ? ભાગવત ખરાબ છે એવું થોડા કઈ છે? મેં આ ભાગવત જે બેસાડે છે એને ખબર નથી ભાગવત શું છે, જે વાંચી સંભળાવ છે એને ખબર નથી, એટલું મને ભાગવતનું ખ્યાલ છે. મેં તો શ્રીધર સ્વામીનું ભાગવત વાંચ્યું છે, બાકી નાનું ઠીક છે. જે નોંધી શ્રીધર સ્વામી કોણ? આ બધા લલ્લુ કુંજુ નહીં કે 7 દિવસની અંદર ચિંતક થઈને ભાગવત વિશે બોલે. આ કોઈનું ગજુ નથી શ્રીધર સ્વામી પડકે ઉભા રહેવાનું. ગ્રેટ. કૃષ્ણ તો બહુ મોટું પ્રિય કેરેક્ટર છે મારું. હોવું જોઈએ. રહસ્ય નથી સમજ્યા ત્યાં સુધી આ નથી સમજાતું. બધું ભાગી જા. ને મેં દેખ ચડાવ્યું. આ બ્રાહ્મણો ના પાડી ને દેખ કે પછી જેટલા ગામમાં ગરીબ ગુરબાન હોય એ બધાને જમાડો, એ કેવું પડે. આ ચડાવી દેખ. 1500 જણા જમ્યા ભેખારી માણસ બધા. આ હારા ઓલા ગરુડિયા વાળા કરતા જરૂર પૂર્ણ પેલા નહીં જમે ભણો પાટમાં વાળા 2-4 જણામાં નહીં કે મેં તો એક દી નહીં વંચાય પછી એ નહીં. એમાં ઢીલા જ ન ચાલે. ઢીલા પડ્યા હતા બાપામાં ખૂણા પડ્યા હતા આપણે એટલા બધા નહીં બિલકુલ નહીં. વિરોધ જ એટલે આપણે 12 વર્ષથી વિરોધ કરતા આવે છે. હવે એ ક્યાં કરશે? કઈ વિરોધ નવો નતો. મારો વિરોધ એના માટે આ બાબત નવો નતો. એટલે એ જ ફેલાઈ લેફ્ટ હોમ. 12 વર્ષની ઉંમર ઘર મૂકીને ભાગી ગયા માણસ છે આપણે કઈ એમાં કે એનું કઈ માની લે. એમાં સ્વામિનારાયણ બાબતમાં તો ન જ માનું. ગરુડ પુરાણ વચનામૃત સિવાયના સત્સંગી માટે કોઈ પણ ગ્રંથ ગરુડ પુરાણ જ છે. જેમ એનો મહિમા ન હોય જાવું છે ક્યાં તો ધામમાં. ગરુડ પુરાણ જ છે. આ હિંમતનું કામ છે. સાચા સુરા રે જેના વેરી ઘાવ વખાણે. ડિસ્કોડા વીરનું અંગ હોવું. કીધા કરો ને આમાં શું એ બધું ના હાલે. કીધા કરો એટલે જીગરની વાત છે. 56 ઇંચની છાતી જોઈએ આ પાડવા માટે. 5 જણા કે ભોળવાઈ જાય એવા તો સત્સંગી શું કામ ના? અને જે સુખજી જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય એને આ કરવું. બતાવો વાત પતી ગઈ. સુખજી જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય એને પણ એના વખાણ કર્યા કરવા. ચરિત્રના શું કામ? કન્ટિન્યુટી. આજથી વચનામૃતનું આમ નહીં બોલ્યું તો
50 વર્ષમાં તો ભૂલાઈ જશે. આ મોટું એક ગિફ્ટ આપી ગયા સ્વામિનારાયણ 1837. એના જ થઈને નથી માનતા. દિલ અપનાવ પ્રીત પરાઈ. જન્મી ઇન્ડિયામાં, પાસપોર્ટ કે ગમે તેનું હાલશે આવી દો. ઈરાકનું, ઈરાનનું, પાકિસ્તાનનું બધા પાસપોર્ટ હાલે. જવું છે ક્યાંક ધામમાં. રહસ્યનું વચનામૃત એટલે કીધું. હાલો, આ તો મોટા મોટા સંતો આને કોટ જ કરે પોતાને કરો. રહસ્યનું વચનામૃત કાઢો સમજાવે. અહીં તો વડતાલમાં કોઈ દી વચનામૃતની કથા નથી થતી. ભુજમાં થાય. અહીં સુધી જ છે ને. અને જે સુખજી જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરવી. ને દસમમાં કયા જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તે સુખજી જેવાને પણ ગાવા અને સાંભળવા. તે સુખજીએ જ કહ્યું છે. અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત એ જીવ કંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. આકારનું એટલે ઉપાસના. કદાચ ક્યાંક થઈ જાય પંચવર્તમાનની અંદર એકાદું, પણ જો ઓલું મૂળ ભગવાનનો દ્રોહ થઈ જાય, નિરાકાર સમજી જાવ છો. અને નિરાકાર સમજવા એટલે આને બીજા જેવા સમજવા. એ આ આકારની અંદર એવી પ્રતીતિ નહીં. સ્વામિનારાયણ કોણ કે 3 છોગા વાળો માણકીનો અસવાર, એને સ્વામિનારાયણ કહેવાય. હજી તો સ્વામિનારાયણ ને બીજા જેવા કહેવામાં, એને બીજા જેવા કહેવાય નહીં, બીજાને એના જેવા ન કહેવાય. આ પાકી ગાંઠ એને કહેવાય, પ્રતીતિ એને કહેવાય. આ તો પોતા જેવા ગણીને ભગવાન ને કહે છે કે હવે એ ભગવાન તો છે, એ બરોબર છે, એની ક્યાં વાત છે? તને ભગવાન શું ખબર હોય તો બોલ ભાઈ. ઓલા શાંતિભાઈ શેઠ છે ને, બધા અવતાર થઈ ગયા. આપણે તો મોટા ને, મેં કીધું મોટા ખરા, પણ એને આપણા જેવી પ્રાપ્તિ નથી થઈ. એને સ્વામિનારાયણ મળ્યા નતા. 1837 સુધી એની લાઈફ નથી. ત્યાં તો કોઈ મુદ્દો છે? મેં કીધું આ મુદ્દો જો ન માનતા હો તો ચર્ચા બંધ. આ મુદ્દો જ છે. તુલસીદાસ કે રામ સમાન પ્રભુના એ કહું તો બધા તૈયાર. આપણું કોક સંત કે મને સ્વામિનારાયણ સિવાય કોઈ ન ગમે. ગુણાતીતાનંદ સ્વામી અરે અમને કાનમાં કહી ગયા છે. શેરખાન બધાય સરખા, એક દિલ્હીનો બાદશાહ હોય ને એક હાઈનો પટાવાળો હોય, બધાય સરખા. ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં કઈ ફરક ખરો કે નહીં? આ ક્યાં? આ બધું ખબર હતી કોઈ અવતાર? આવ્યું જ નતું એ સ્વરૂપ. એ આપણે આ નહીં પાડીએ તો પછી ક્યાંથી આગળ આવશે? એ જીવ કંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય અને કદાચિત તેથી કંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે. એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. એ ભગવાનની આવી ઉપાસના હોય તો એ એનું ન કરતા હોય એને શું કે મુકાદમ છે કે આને પાપ કર્યા છે, દામ કર્યું કે બોલો એમાં બેઠા છે. ધર્મરાજા છે, ન્યાય દેવા માફ કરવા બેઠા છે. ને ધર્મરાજા આની આજ્ઞા પ્રમાણે કરે છે એટલે નહીં તો એને ક્યાં રસ છે આમાં કોકને દંડ દેવાનેમાં? તો એની એરેન્જમેન્ટ છે કે ભાઈ આ, અને શું પાપ દઈને પાછો જન્મ આવે છે. સયાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વધરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 20/8/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. જન્મ્યા કૌશલ દેશ દેશ બદનો લઈ તમારી રામા
અન્ન મળ્યા સ્વધર્મચર્યો યજ્ઞાદિ મોટા ધામ ચાર્યા અંતર જ્ઞાન દયા લીલા હરિતમ સંક્ષેપમાં શ્રી સહયાન સ્વામી મહારાજ શ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાગ છે. એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે. સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય. નિષ્ઠા એટલે શું? સાકાર જાણી લે, બધા જાણીએ સાકાર છે. નિષ્ઠા રાખીને ભગવાનને સદા અંતર્યામી સમજવા જોઈએ. બધું જાણે છે, એ હારે છે, એ અંદર છે, સર્વજ્ઞ છે, એને નિષ્ઠા છે. સર્વોપરી નિષ્ઠા, સર્વોપરી ઉપાસના. નિષ્ઠાનો અર્થ ન સમજતો હોય તો એમને ફટાફટ થાય બધું ચોખણી શબ્દાર્થ. હજી તો એનું રૂપ દેખાડું નથી ત્યાં મોહી ગયા છે. બેન ગાય છે તારી મૂર્તિ રહે છે જો નેડું નો શંકર. બહાર દેખાય છે ને ગાય છે, અંદર જાતા હોય તો બોલવું બંધ થઈ જાય. ને છતાં એવી ધારણા છે કે આ ઈ છે, એ નિષ્ઠા. ભગવાનને આઘા સમજીને એ નિષ્ઠા. એટલા સાકાર સમજી શું થાય? ઘણા આકાર માયલો, આ એક આકાર નથી. એ સાકાર પણ નિષ્ઠા. વાત જ બીજી થઈ જાય. સોમલા ખાતરને મહારાજ કે હાથીઓના ગાંડા જેવા છે. આ મારા સાવ ગાંડા જેવા છે. મહારાજ કે તપ સારું કરશે. અમે બદ્રિકાશ્રમથી આવ્યા છે, ત્યાગે સારો છે. શ્વેતદીપમાંથી આવ્યા છે મહારાજ, ગાંડા જેવા. મહારાજ કે એલા હું કહું ત્યારે તું પાછું કહેવા માંડ્યો ગાંડા છે, આવો ગાંડા છે, વખાણ કરવા માંડી ગયું. સોમલા ખાતર કે મહારાજ એક રાજા હતો, એટલે રીંગણાનું શાક કરાવ્યું. તેને ચાકરને કે રીંગણાનું શાક બહુ સારું થયું છે. બહુ સારું થયું છે. તીખું થયું છે. ચાકર તીખું છે. કે સાવ નકામું છે કે ખાઈ તો હેરાન કરી નાખે કે આ સાવ હેરાન કરે. રીંગણામાં શું ખાવાનું છે? એટલે કે હું કહું છું એમ બોલા કરું તારું, એટલે પણ હું તમારી નોકરી કરું છું, રીંગણા નથી કરતો. કઈ નિષ્ઠા હતી સોમલા ખાતરની મહારાજ? એક રેણી પણ, એક રેણી પણ એટલું જેટલું ભગવાનને ગમે છે એટલું ગમવા માંડે. ભગવાન તે નથી ગમતું, આપણું મન ગમતું મૂકી દઈ, એને નિષ્ઠા કહે. ફટાક વાંચી જાય આપણે. મહારાજ કીધું સાકારપણા નિષ્ઠા. નિષ્ઠા એટલે શું? સાકારપણું છે બધા એટલે. કારણ કે નિરાકાર કઈ નથી શકતા. હમણાં 4 કોટેશન આપું, બધા કહો કે હા એ વાત તો સાચી. નિષ્ઠા ક્યાં ગઈ? જિંદગી ભર તમે જોયું નથી સ્વરૂપ. તમે સાકાર સાકાર કીધા કરો. નિષ્ઠા હોય તો દેખાઈ જવું જોઈએ. એ નિષ્ઠા જંખ ના થાય, અગમ્ય નથી આવતું. આપણે કાંઈ ના આવે તો જોવું છે. નિષ્ઠા હોય તો થાય. કેદી કરશો નિષ્ઠા આવે? હે 2 વચનામૃતના નિયમ લીધે નિષ્ઠા નથી એવું કહેવાય. આ તો દયા કરીને એક ગ્રંથ થઈ ગયા છે મહારાજ. એ તો ક્યાંય ભૂલાઈ ગયા સ્વામિનારાયણ.
લાગી ગયા હોત હિંડોળામાં, પ્રકારના ફૂલમાં ને એમાં તેમાં બધામાં. એ કઈ નિષ્ઠા નથી. જેને રાજી કરવા આ કરીએ છીએ તત્વ શું છે, એ ક્યાં છે? તેની નિષ્ઠા કહેવાય. પંચમહાપાપથી અધિક પાપ કીધું છે, કારણ કે રસ્તે ચડે જ નહીં, એને કોઈ દી દેખાવું ના આવે. જેને કલ્પનામાં જ નિરાકાર હોય એને દેખવામાં ક્યાંથી, એટલે એ પાપ મોટું છે. એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે મરી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે પછી આવી રીતની સાકારપણાની ઉપાસના આવું બધું કર્યું, પછી ભગવાન અંત ઘડી તેડવા શું કામ આવે છે? તું કૃપા કરીને. મહારાજ 1837 આવ્યા એ કેવળ કૃપા કરીને, જીવ ઉપર દયા કરતા. કેદી સમજવું? જાણતા હતા કે એમ સમજવું અઘરું છે. આ સ્વરૂપજી ક્યારેય પ્રગટ નથી થયું. આ સ્વરૂપજી સર્વનું કારણ છે. હજી કાર્યમાં રચા પચા રહે છે જીવ, ત્યાં સુધી કારણને ક્યાંથી શોધી શકે? કાર્ય જ વાલું લાગે છે. તો શું કરી શકશે? એક રાજા તો મોટું રાજપાટ ત્યાગ કરીને જંગલમાં જઈને ભગવાનને ભજવા માંડ્યો. વાળ બાળ વધી ગયા, દાઢી વધી ગઈ, દરિદ્ર જેવો લાગવા માંડ્યો. બીજો રાજા નીકળો, ત્યાં શું દરિદ્ર વાળા કર્યા? એટલે આખાના ગાડી કરાવી લીધી. એમ કે કોઈ ગરીબ બેઠો પૈસા નહીં હોય, રૂપિયો લે, 5 રૂપિયા લે, 10 રૂપિયા લે, પણ સરખો થા કઈ કપડા બપડા પડે લે 100 રૂપિયા. મારા ઘણા ગામ છે, 5 ગામ આપી દઉં તને, પણ કરાવી લે સરખો થાય. કેટલા ગામ છે તારે? 200 ગામ છે મારા. એટલા તો મારે પ્રગણા હતા, 200 પ્રગણા નાના હતા. મૂકીને હું અહીં આવ્યો છું. શું મને દેતું? શું કરું? તું કરાવ કાંઈ નથી. તું બેસી જા. પડે જેવું મને થયું છે એવું તને થાય તો આવું બધું સુધે નહીં. આપણે તો કોઈ રાજપાટ ત્યાગ નથી કર્યા, કાંઈ કર્યું નથી. આત્મલક્ષી જોવાની ટેવ નહીં પાડી ત્યાં સુધી સ્વામિનારાયણ સમજાશે નહીં. નિષ્ઠા એટલે શું? આફતમાં પડી ગયા છે. નિષ્ઠા એટલે કેવી કહે છે? શું જ નહીં. માહેલા સારા મળે એ કોઈ હારે બાઈજો નહીં, કોઈ હારે કંઈ કેવું નહીં. એમને રેખરેખા નીકળી ગયો, કાંઈ પ્રાપ્ત પણ નથી. હું ઉત્તમભાઈ પ્રાપ્ત નથી, એ શું રેખરેખા કહેવાય? છોલાઈ ગયા છે ચારે કોઈ. ઘાથી એવા ટેવાઈ ગયા છે કે એ રૂજાય કે ન રૂજાય એની ચિંતા નથી. ટેવાઈ ગયા છે મંદવાડ, દારિદ્ર્યતાથી ટેવાઈ ગયા છે. હવે તો દારિદ્રતાના વૈભવ માની બેઠા છે. સ્વામિનારાયણના દર્શન સિવાયનું આખું જીવતા એ દારિદ્રતા છે, એને વૈભવ માની બેઠા છે. એ મહારાજની દયા છે. અરે ડોબા પાછું આવી ગયું. મહારાજ નક્કી કર્યું બોલવું નહીં. હે, હું મારી જાતને કહું છું, ડોબા એટલે બીજા કોઈ. આ કઈ રીતની દરિદ્રતા છે લોકો ખરા. કેવી સુવાણ પડી ગઈ છે દરિદ્રતા. અરે એ ગમવા મંડી ગઈ છે. હવે આમ છે એ સરસ છે. અરે હાલો, મહારાજ તો સાંભળે છે ને કે આવું સમજે છે એવું તો ખરું ને. આળા થઈ ગયા હૃદય.
ચામડી તો ઠીક, હૃદય પણ આળા થઈ જાય, કાંઈક થાય ને અપમાન થઈ જાય. બીજા બધાનું ઠીક છે, ભગવાનના ભક્તિ સહન ન થાય, અને ભગવાન ત્યાં ભક્તિ ન થાય, ભગવાનની સહન ન કરે. શુક્લ કાતે સારો મહારાજ તમારી ભક્તિ કરીએ છીએ, તમને ગમતું હોય તો કરીએ, ન ગમતું હોય કઈ નહીં. નોકરી કેની છે ત્યાં? રીંગણાની સેવા છે કે તમારી નોકરી તમારી કરવી છે? માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી. એમ અમે તમને સર્વને કહીએ છીએ કે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજી ક્યારે મહારાજ કીધું છે? કઈ સાલમાં કીધું છે? વાત આગલી લીધી સંમત 1880 1880 માં કીધી. ત્યારે કીધું છે કે દ્રઢ કરીને રાખજો, એટલાય રાખી. કેજ્યુઅલ લઈ લીધા. દ્રઢ એટલે આમાં કઈ ડગમગાટ ન થવો જોઈએ. હવે એ તો ઠીક મળ્યું હોય તો કઈ ને, મારા ધન દો ને પછી સાચવવાનું કયો, ન સાચવ્યું હોય તો બરોબર છે, દીધું જ નથી ને સાચવીને દો. આ ધન એવું નથી કે આમ દો ને આમ લેવાય, આ તો પ્રાપ્ત કરવાનું છે. યુ હેવ ટુ સ્નેચ ઇટ. દે કોઈ 200 રૂપિયા તો સાચવીને રાખજો, સાચવીને રાખીએ. આ તો એના દર્શન જ નથી, આ સાકારપણું દેખાડું નથી, નિષ્ઠા થઈ નથી. દ્રઢ શું કરીએ? આ કાંઈ સમજાયું ના, હા 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 શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ પતિ કહેવા, શ્રીપતિમાં જ દ્રઢ કરીને રાખ્યું છે. જલ્દી પતાવો. કરજો હવેથી તો કરજો. મળ્યા વગર પણ દ્રઢ કરવાનો હક છે. કઈ પ્રાપ્તિ થયા વગર દ્રઢ કરવાનું. ભક્તિ કઈ છે? જ્ઞાન વગરની ભક્તિ ખાલાનો ધર્મ છે. મૂર્ખાઓ હાળા કરે. કેવું લાગે? મુક્તાન સ્વામી કહે છે, સૂળી ઉપર શયન કરાવે કોઈ સંત સગા, મારા હરજી તું હેત. આ બધાને એક છે. પ્રેમાનંદ કે પર ઘેરે પાણી શું ભરીએ રે, આને મૂકીને બીજે ઘરે પાણી શું કામ ભરવાનું? શું પતિવ્રતા નહીં, તે જ છે સાધુ ની. કઈ મેળવ્યું કેમ નિષ્ઠા રહીએ મારા? કોક વાર આરજુ તો કરો ને તો દેશે દર્શન. હવે કર માયના તમે સાકાર છો, પછી નિષ્ઠા કેમ કરવી? ભક્તિ કર્યા કરો. કેમ ભક્તિ કરવી જ્ઞાન વગર? જ્ઞાન સિવાય નિષ્ઠા થાય નહીં. કેવું કેવું લખી જાય છે ને કેવી વાતો હલાવે છે, ભક્ત લોકો જ હલાવે છે. દાદા ખાચર વાસુદેવના રોડામાં હિંડોળા ઉપર બેઠા હતા, ને એક કોર લાડુબા ને એક કોર જીવુબા બેઠા હતા. વચમાં મહારાજ હતા. દાદા ખાચર આવ્યા દર્શન કે દાદા કઈ સંશય નથી થતો? દાદો કે ના, બેન ને બનેવી બેઠા એમાં સંશય શું થાય? અરે આ કઈ ભક્તિ છે, આ ગુરુકુળની ચોપડીમાં છપાણું છે. હું છું મારું હૃદય. દાદો આવો કેવડો હતો દાદો ત્યારે, ક્યાંથી કુંજણે પાછું નાખ્યું છે. એમાં ઉપદેશની વાતો, ગુણાતીતાનંદ સ્વામી વાતો છાપી છે, એમાં નાખી છે. ઓલા પ્રભુ સ્વામી લખ્યું છે આ બુક ની અંદર કે સત્સંગમાં પ્રચાર થાય. આ તો મને ઓલો દઈ ગયો એટલે વાત છે. આ ભક્તિ નિષ્ઠા નહીં એટલે આવું થાય. પાના ફાડીને ફેંકી દો. આ કોઈ થયું જ નથી આવું કોઈ. એકો લાડુ એકો ને પાછું ત્યાં સુધી બરોબર છે. ચાલો આ ભગતડા ને હાડાના મગજમાં હિંડોળા હોય ને એમાંથી નીકળ્યા નથી. રાસ લીલામાં મહારાજમાં આવું ઠોકી જાય ને. નિષ્ઠા કેમ કહેવાય? 232મી વાત છે એ પુસ્તકમાં વાંચજો. ઘરની મારા વાઈફને મેં કીધું આ તારા મેં કીધું આ ભગતડા જો બેઠી બેઠી મારા ફેરવા કર કે આવું છે જો વાત છે.
યા ખોદી એનો અભ્યાસ ચાલુ હોય વાંચી ગઈ છે આખી બધું આ હું એનું કે મને જીવતું તો કરવું કે આવું હિંમત નથી હાલતી જ્ઞાન વગરની હિંમત ના આવે બધું આ કોને લખ્યું છે આવું ઇટ હેઝ નેવર હેપન. ઉંમર 7 વર્ષની હતી દાદા ખાચર મહારાજ ગયા હતા ને જે આવી રીતે સંયમની વાત કરતા હોય મહારાજ મોટા હોય એને તો ખાસ પાળવું જોઈએ. ગઈકાલના રચનામૃતમાં આવ્યું એને લઈને બધા આમ એ આમ બેઠા હોય જોતા હોય લાડુબા જીવબાને હા ઉની લાડુબા જીવ આ તો ભગવાન છે મૂકી દેશે લાડુબા જીવબાની તો ચિંતા કરો. અજ્ઞાન વગરની ભક્તિ નથી એટલે નિષ્ઠા એ નથી કોઈમાં કર્યા કરતા હોય મારા મકાન ચલા એ એમાં છપાણી છે. મૂળ કિંમત 20 સત્સંગ પ્રચારાર્થે 15 મને તો સાવ મફતમાં આવી બધું આ મફતમાં આવું જ આવે વેરી બેડ. આ નિષ્ઠા શું ખબર પડે પાછી ચડાવ્યું છે ગુણાતીતાન સ્વામી નામ એને વાતો કરી અરે કકડી ઉઠતી હશે આતેડી ગુણાતીતાનંદની. સત્સંગની શુભ વાર્તા વાંચો કોક ન હોય નવો આવ્યો હોય ને બતાડ્યું હોય કે આ શું છે બધું. હાલો એટલે નથી થતી નિષ્ઠા એટલે સાકાર પ્રણાની પ્રતિતિ નથી થતી એટલે સ્વામિનારાયણ દર્શન નથી દેતા. કોરી ભક્તિ આવી છે મને સંશય નથી તો સંશય એ વાત શું કામ કરે તમને થઈ જશે ભાઈ સંશય. અરે એવી રીતે શ્રીજી મહારાજ સુંદરજીભાઈ ની વાત બરોબર સમજાય. મહારાજ 21-22 ના હતા અને મોટો ભાઈ દીકરીને પરણાવવા હતી ક્યાંય એવું ભળે નહીં સુંદર સુધારનું એટલે એને કીધું આ મહારાજ જયારે પરણાવી દેશું બોલમાં શું કામ કરતો ખબર છે કારણ કે આ બ્રાહ્મણ છે ને આપણે સુતાર છે કે ભગવાન સુતાર કરતા તો ભગવાન ધારા છે. દેટ ઇઝ પોસિબલ. એની નિષ્ઠા હતી તો સુતાર કરતા તો ભગવાન સારા છે. તો બીજા એ વાત છે આવી મને નથી ખબર એમ નહીં પણ આવી વાત મને ગમે નહીં એટલે ન બોલું. થઈ હોય વાત સમાજમાં રહેતા હોય તો ભગવાન વિશે વાત થાય એવું કઈ નથી. તો કે ફલાણો તારે સ્વામિનારાયણને ભણાવી દીધી છે કે કાચીને ભણાવો તેના કરતા એને ભણાવી છે સારી છે ને ભગવાન છે. વેર ડઝ ઇટ લીડ્સ? કેટલાના મન પવિત્ર છે કેટલાનું મન શંકા રહિત છે કેટલાના મન નિર્મળ છે કે આવું ન જાય. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આ બધું ભેગું છે એમ કોઈ કે મને એમાં સંશય નથી થતો ખોટો એ વાત જ શું કામ કરે. આખું રાત દઈ દે તો કોઈ ઝેર પીશે એટલે આ પી લે હું રાત દઈ દઉં દેહ ભેગું બધું હાલું જવાનું સમજે છે આ કામનું છે. એ દેહધારી એમ કેતો હું મને સંશય નથી થતો હાલે કાલા જેવા. કોણ તિકમ બાપુ 20 વર્ષ પહેલા કહેતો મેં અહીં ચૂપ કર્યો હતો હવે 25 વર્ષ પહેલા બોલતો બની બેઠા છે. નિષ્ઠા એટલે નથી થતી કે કાલી ભક્તિ છે. સો માથા જાતા રે સોગા છે સોગા આ કહેવા વાળાને આવી વાત ગમે. અરે એવી રીતે શ્રીજી મહારાજ સર્વને શિક્ષાના વચન કહીને ભોજન કરવા સારું પધારે. સહજાન સ્વામી